ટૂંકી નોટિસમાં આપ સૌ અહીંયા પધાર્યા, આપ સૌનું સ્વાગત કરું છું અને આજથી આપણે સ્વાગત કરશે સંસાદ અલી સૈયદ, શંભુભાઈ પ્રજાપતિ સાહેબનું સ્વાગત કરશે સલીમભાઈ પટેલ बिछाने वाले, फैजल पटेल साहेबનું સ્વાગત કરશે સ્ટેજ પ્લીઝ સૌખી સાહેબ। આપણા સૌને જેની ઉત્તેજના હતી અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ નવા છે, પણ નવા છે છતાં પણ એમના કામો જૂના છે, એમને અમે કામ કરતા જોયેલા છે, લોકોની સેવા કરતા જોયેલા છે, મેડિકલ કેમ્પ ચલાવતા જોયેલા છે અને આ બધું જોયું છે, પણ એની પબ્લિસિટી નહીં કરી। અને એક વસ્તુ अई बागे शबा कुछ सुना तूने, मेहमान जो आए हैं कलियां मत। थैंक यू। તાળીઓના ગડગડાટથી આપણે બતાવીશું। સ્ટેજ પ્લીઝ સૌખી સાહેબનું સ્વાગત કરશે નિખિલ। शेरखान पठाणનું સ્વાગત કરશે યશભાઈ પટેલ। દલપતસિંહ વસાવા સાહેબનું સ્વાગત કરશે અયુબ બાપુ। लोकसभा इलेक्शन में खड़े होने के कोई बेसलेस मीडिया में जो बाइट्स आए थे वो बिल्कुल नहीं है। मैंने बोला जैसे कि मैं नहीं खड़े होने वाला, और ये कारण मेनली है क्योंकि अहमद पटेल जी जो मेरे फादर हैं वो राज्यसभा में मेंबर हैं, तो टिल द टाइम ही इज़ in Rajya Sabha there is no chance of me ever standing for elections for Lok Sabha. That's my point. फैसल जी, आज आपका कांग्रेस के मंच पे कह सकते हैं कि पहली बार आप ऑफिशियली आज दूसरी दफा मैं वलसाड में से अभी आ रहा हूँ जी, तो क्या किस तरीके से देखा जाएगा? इट्स जस्ट समथिंग दैट आई वाज लुकिंग टू। मैं बहुत टाइम से पार्टी के लिए काम तो कर रहा था थ्रू फाउंडेशन वर्क, अब पहली दफा मैं आया हूँ बात करने के लिए पार्टी वर्कर्स, ये पार्टी के कोई इवेंट और फंक्शन में। मेरा आइडिया है कि सपोर्ट करने के लिए बड़ा अच्छा लगा, और मैं देख रहा हूँ कि एक बड़ा चेंज वातावरण है, कि ये मुझे लग रहा है कि देयर इज डेफिनेटली अ चेंज एंड वी विल सी कांग्रेस कमिंग बैक टू पावर दिस टाइम। तो बहुत अच्छा लगा। फैसल जी, चौकीदार को किस तरह से देखते हैं आप? बस अभी नो कंट्रोवर्सीज। थैंक यू। 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં શાસનમાં છે। 5 વર્ષમાં ગુજરાત અને દેશ માટે પ્રજાને ગણાવી શકાય એવું એક પણ કામ કર્યું નથી। પ્રજાને જેટલા વચનો આપ્યા હતા, 2 કરોડ નોકરીઓના, 80 લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું પાછું લઈ આવી અને દરેકના ખાતામાં 15 લાખ જમા કરવાનું, પાકિસ્તાનને પાઠ ભણાવવાનું, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું, ખેડૂતોને 1.5 ગણા ભાવ આપવાનું, મહિલાઓને સુરક્ષા આપવાનું, આ બધા જ વચનોમાં નિષ્ફળ ગયા। નવું કશું કામ કરી શક્યા નહીં। એટલે અત્યારે જવાનોના શહીદીના નામે, પાકિસ્તાનના નામે, ધર્મ અને જાતિના નામે ફરી પાછા લોકોને છેતરવા માટે ભારતીય જનતા પાર્ટીના લોકો આવ્યા છે। ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરવાવાળાએ માત્ર 2.5 વર્ષ શાસન કરનાર યદુરપ્પા એને પાસેથી 1800 કરોડ રૂપિયાની લાંચ પોતાના પક્ષના લોકોને અને 250 કરોડ રૂપિયાની લાંચ એમણે જજોને આપી છે। આ કેવી પરિસ્થિતિ દેશની કરી છે એના પરથી પ્રતીતિ થાય છે। ભારતીય જનતા પાર્ટીમાં હવે કોઈ કાર્યકરોની કે નિષ્ઠાપૂર્વક કામ કરનારાની કોઈ કિંમત નથી। પહેલાં ગુજરાતમાં નહોતી, હવે આખા દેશમાં નથી। ગુજરાતમાં જેમણે પાર્ટી ઊભી કરી હતી એવા કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા, સુરેશ મહેતા, ડૉક્ટર A.K. પટેલ, હરેન પંડ્યા, સંજય જોશી, રાજેન્દ્રસિંહ રાણા, આ બધાના સરનામા વીખી નાખ્યા। અને જે વ્યક્તિએ જનસંઘથી શરૂ કરીને આજ દિવસ સુધી પક્ષને ઊભો કરવામાં પોતાની જિંદગી ખર્ચી નાખી, એ L.K. અડવાણીજીને પણ અપમાનિત દશા કરીને આજે ટિકિટ કાપવામાં આવી છે। એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અમને કહે છે કે અમારી પાર્ટીની અંદર
પરસેવાની કોઈ કિંમત નથી. પૈસા હોય અને કોંગ્રેસમાંથી આવેલો ભ્રષ્ટાચારી આગેવાન પણ અમારા મશીનમાં આવે એટલે પવિત્ર થઈ જાય એવી અમારી પાર્ટી થઈ ગઈ છે. આ ભાજપના કાર્યક્રમો છે. અર્જુનભાઈ, ભરૂચ બેઠકની જો વાત કરીએ તો ગઠબંધન થશે કે એમ અત્યારની સ્થિતિ શું દેખાઈ રહી છે? છોટુભાઈ તાજેતરમાં જ યાદ કરાવ્યું કે અહેમદભાઈને મારો વોટ ખૂબ કામ લાગ્યો. જે અહીંયા અમારું વિધાનસભા વખતે જરૂરથી અમારું એલાયન્સ હતું, પણ હવે અત્યારે રાજ્ય આખાના સંદર્ભમાં કયા પક્ષ સાથે કઈ પ્રકારનું ગઠબંધન કરવું એ અમારી પ્રદેશ નેતાગીરી રાહુલજીની સાથે ચર્ચા કરીને નક્કી કરશે.